પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચણસમા હાઈવે રેલવે ફાટક નજીક આવેલા સાઈબાબા મંદિર પાસેથી વોડાફોન કંપનીના નેટ કેબલ વાયરનો ડ્રમ ચોરી થવાના ગુનાનો ચણસમા પોલીસે ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ બાઇક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ચણસમા હાઈવે રોડ પર રેલવે ફાટક નજીકથી વોડાફોન કંપનીનો આશરે 2.50 લાખની કિંમતનો 4000 મીટર નેટ કેબલ વાયરનો ડ્રમ ચોરી થયો હતો. છેલ્લા 15 થી 20 દિવસથી મહેસાણા રોડ ઉપર વડાવડી 3 રસ્તા અને ચણસમા હાઈવે સર્કલ ખાતે વોડાફોન કંપની દ્વારા જમીનમાં નેટ કેબલ નાખવાની કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ અંગે રાધનપુર તાલુકાના મઘાપુર ગામના વતની અને વોડાફોન કંપનીના પેટા કોન્ટ્રાક્ટર ધરમસિંહ પાંચાભાઈ ઠાકોરે ચણસમા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ચણસમા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસે ચેતનસિંહ શાંતુભા ઝાલા, રચિન હીરુભા અભયસંગ ઝાલા તેમજ કનકસિંહ સેંધુભા વાલસંગજી ઝાલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના ગુનામાં સંડોવાયેલો મુદ્દામાલ તેમજ બાઇક જપ્ત કર્યું છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો મનુભા ભગતસિંહ ઝાલા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર કમલેશ પટેલ.